હેલો ફ્રેન્ડ્સ, હું મિત્તલ સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું કે જૂની સાડી હોય તો તેમાંથી તમારે પ્લાઝો અને સુંદર એક ટોપ કેવી રીતે બનાવવું, તો તેનો વિડીયો હું આજે તમારા માટે લઈને આવી છું. વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો અગર સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. જો તમારી પાસે પણ આવી જૂની સાડી પડી હોય તો તેમાંથી તમે કોટ સેટ જેવો સુંદર બંને જોડી પેર તમે ઘરે બનાવી શકો છો. તો સૌથી પહેલાં તો કોટ સેટ જેવું બનાવવાનું હોય છે તમારે, તો તેમાં લંબાઈ તમારે ઓછી લેવાની હોય છે. લંબાઈ જે છે તે 26 ઇંચની લઈશું આપણે. 26ની અંદર 2 ઇંચ આપણે પ્લસ કરવાના છે, એટલે ટોટલ આપણે 28 ઇંચ લેવાની રહેશે. આ પ્રમાણે આપણે 28 ઇંચ બંને ભાગનું આપણે આજે સાથે કટિંગ કરી રહ્યા છીએ અને અસ્તરનું કટિંગ કરીશું આપણે. તો આ રીતે 28 ઇંચે નિશાન કર્યા પછી આપણે શોલ્ડરનું માપ લેવાનું રહેશે, તેમજ બાંય ગાળાનું અને સાઇઝ પ્રમાણે અને શોલ્ડર અને બાંય ગાળાનું માપ જે છે તે અલગ અલગ હોય છે. તો સૌથી પહેલાં તો આપણે જોવાનું છે કે કેટલી સાઇઝનું આપણે બનાવી રહ્યા છીએ ટોપ. 40 સાઇઝનું આપણે ટોપ બનાવી રહ્યા છીએ, એકદમ સુંદર અને સરસ. તો તેમાં આપણે શોલ્ડર પાછળનું ગળું 1 થી 4 ઇંચ હોય, પાછળનું ગળું જો 1 થી 4 ઇંચ હોય તો શોલ્ડર જે છે તે 7.5 ઇંચ લેવાનો રહેશે. 7.5 ઇંચે આ પ્રમાણે નિશાન એક કરી દેવાનું છે. ત્યાર પછી આપણે બાંય ગાળાનું નિશાન કરવાનું છે, પરંતુ બાંય ગાળાનું નિશાન કરીએ તે પહેલાં આપણે શોલ્ડરમાં ક્રોસ આપી દેવાનો છે, ડાઉન કરવાનો છે શોલ્ડરને. શોલ્ડર ડાઉન કરીએ તે પહેલાં આપણે ગળાની બ્રોડનેસ જે છે તે લેવાની છે. તો આગળ આપણે વી નેક કરવાનું છે, તો પાછળની સાઈડે આપણે 2 ઇંચ ઉતારીશું ગળું, તો 3.5 ઇંચનું આપણે બ્રોડનેસ લેશું ગળાની અને ત્યાંથી આપણે આ પ્રમાણે શોલ્ડરને ડાઉન કરી દેવાનું છે. શોલ્ડર ડાઉન કર્યા પછી બાંય ગાળાનું આપણે માપ લેવાનું છે. ફક્ત નિશાન કરીશું બાંય ગાળાનું, 7 ઇંચે આપણે નિશાન કરીશું આ રીતે. અને હવે આપણે બાંય ગાળાના આગળના ભાગનું માપ લેવાનું છે. બાંય ગાળાના આગળના ભાગનું માપ જે છે તે પાછળનું ગળું જો 1 થી 4 હોય તો બાંય ગાળાનો આગળના ભાગનું 6 ઇંચ લેવાનું રહેશે અને પાછળના ભાગ બાંય ગાળાના પાછળના ભાગનું 7.25 ઇંચે આ પ્રમાણે નિશાન કરીને પછી બંને નિશાનને આ પ્રમાણે જોડી દેવાના રહેશે આપણે. હવે 1 ઇંચે આ રીતે નિશાન કરી દેવાનું છે. જ્યાં ખૂણો પડે છે ત્યાંથી 1 ઇંચે આપણે નિશાન કરી દઈશું આ રીતે. હવે આપણે કમર ઊંચાઈનું માપ લેવાનું છે. તો કમર ઊંચાઈનું માપ જે છે તે સાઇઝ પ્રમાણે અલગ અલગ હોય છે. આપણે 14 ઇંચનું કમર ઊંચાઈનું નિશાન લઈશું. જો હાઇટ હોય તો તેમાં 14.5 ઇંચ લેવામાં આવે છે અને હાઇટ ઓછી હોય થોડી તો 14 ઇંચની નિશાન લઈશું આપણે. હવે આપણે ચેસ્ટનું નિશાન લેવાનું છે. તો તે પહેલાં આપણે સીટનું નિશાન ક્યાંથી કરીશું, સીટનું માપ લેવાનું છે. તો 5.5 ઇંચે નિશાન કરી દઈશું. અહીંયા 14 ઇંચથી 5.5 ઇંચે નિશાન કરવાનું છે આ રીતે. તો સૌથી પહેલાં તો આપણે હવે ચેસ્ટનું નિશાન જે કર્યું છે ત્યાંથી આપણે કેટલું માપ લઈશું, 40નો ચોથો ભાગ કરીએ એટલે 10 ઇંચ થાય. તો 10 ઇંચમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા એડ કરવાના છે માર્જિન માટે આ રીતે. 2 ઇંચ એક્સ્ટ્રા આપણે એડ કરી દઈશું આ રીતે. હવે કમરનું પણ માપ આપણે એ પ્રમાણે જ લેવાનું છે. કમરનું માપ જેટલું હોય તેનો આપણે ચોથો ભાગ કરીશું અને એમાં 2 ઇંચ એક્સ્ટ્રા એડ કરવાના રહેશે. તો 19.5 કમર છે તો તેમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા એડ કરીશું. તો 10.5 થી 11.5 થી 12 ઇંચ આપણે લેવાનું રહેશે. આ રીતે 12.5 ઇંચે નિશાન કરી દઈશું આપણે
આ પ્રમાણે આ રીતે નિશાન કરી દઈશું. હવે આપણે સીટનું નિશાન કરવાનું છે. તો સીટનો માપ જે છે તે 21.5 ઇંચ છે. 21.5 ઇંચનો અડધો આપણે કરીશું એટલે 11.5 ઇંચ આવે તો 12.5 ઇંચ આપણે લેવાનું રહેશે. ફક્ત સીટના ભાગમાં 1 ઇંચ જ વધારવાનું રહેશે. આ રીતે હવે આ ત્રણેય નિશાન જે છે તેને આપણે જોડી દઈશું. આ સીટનું નિશાન છે, આ ચેસ્ટનું નિશાનથી કમરનું નિશાન જે કર્યું છે ત્યાંથી સીટનું નિશાન આ પ્રમાણે અહીંયા ક્રોસ માર્ક કરી દેવાનું છે. આ રીતે બરાબર છે. આ પ્રમાણે ત્રણેય નિશાન કર્યા પછી હવે આપણે ઘેરનું માપ લેવાનું છે. તો ઘેર આમ તો નોર્મલી સ્ટ્રેટ આપણે કરતા હોઈએ છીએ કુર્તી, બરાબર છે. તો તેમાં સીધું જ લેવાનું હોય છે, પરંતુ આપણે આમાં પેટર્નવાળું ટોપ કરવાનું છે. પાઇપિંગવાળું વચ્ચે પાઇપિંગ આવશે તેવું ટોપ કરવાનું છે. તેમાં આપણે ઘેર સહેજ વધારે લઈશું. કારણ કે સાઈડ કટ કરવાના નથી અહીંયા, ફક્ત નિશાન માટે, સીટના નિશાન માટે જ મેં અહીંયા ક્રોસ માર્ક કરેલું છે. તો આપણે આ સાઈડે પેક રાખવાનું છે. ફક્ત અહીં સેન્ટરમાં જ આપણે આગળની સાઈડે જ આપણે કટ રાખવાનો રહેશે. તો આપણે 13.5 ઇંચ અહીંયા લેવાનું રહેશે. તો આ પ્રમાણે જે આપણે 28 ઇંચ લીધું હતું, લંબાઈ જે 28 ઇંચની લીધી હતી ત્યાંથી આપણે 13.5 ઇંચે નિશાન કરી દેવાનું છે આ રીતે. અને બંને નિશાનને આ પ્રમાણે જોડી દઈશું. બરાબર છે. આ પ્રમાણે તો ટોપનું કટિંગ આપણે આ પ્રમાણે કરવાનું રહેશે. ઉપર અને નીચેનું એમ બંનેનું સાથે આપણે કટિંગ કરી દઈશું. તે પહેલાં આપણે બાંય ગાળાનું જે શેપ આપવાનો છે તે બાકી છે, ફક્ત નિશાન જ કર્યા હતા. તો ત્યાંથી આપણે આ રીતે શેપ આપી દઈશું. આ રીતે નિશાન કરી દીધા હતા તો શેપ આપી દઈશું આપણે આ પ્રમાણે. હવે આપણે બંને ભાગને સાથે જ કટિંગ કરીશું. અને સેન્ટરમાં આપણે કેટલેથી કેટલે કટ રાખવાનું છે તે જોઈએ. કમરનું આ સીટનું નિશાન આટલે સુધી છે, તો આપણે કટ જે છે તે આપણે સેટ ઉપર રાખીશું. ઉપરની સાઈડથી આપણે મેઝર ટેપ રાખી દેવાની છે. 14 ઇંચે અહીંયા આવે છે, બરાબર છે. અને આ પ્રમાણે 19.5 ઇંચે આપણે સીટનો કટ આવી રહ્યો છે. તો આપણે 18 ઇંચે નિશાન કરીશું આ રીતે. અને અહીંયા જોઈ લઈશું કે 10 ઇંચ નીચે ટોટલ આવી રહ્યું છે. તો આપણે વચ્ચેનો કટ જે છે તે આ પ્રમાણે 10 ઇંચનો રાખીશું. આટલો એ ફક્ત આગળના ભાગમાં જ આપણે કરવાનું રહેશે. અને અહીંયા વચ્ચે જે છે વચ્ચેના ભાગે આપણે પાઇપિંગ લગાવવાની રહેશે. તો ચાલો આપણે કટિંગ કરી દઈએ અસ્તરનું. તો આ રીતે આપણે બંને ભાગનું કટિંગ કરી દીધું છે. બાંય ગાળાનો આગળનો શેપ પણ આપણે આ પ્રમાણે કટિંગ કરી દીધો છે. બંને ભાગનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અસ્તરનું. હવે આપણે બાયનું કટિંગ કરીશું. તો હવે આપણે બાયનું કટિંગ કરીશું. બાયની આપણે ફૂલ લેન્થ લેવાની છે. લંબાઈ જે છે તે 19 ઇંચ લેવાની છે ટોટલ. તો ઉપરની સાઈડે આપણે 1/2 ઇંચ જેટલું એક્સ્ટ્રા રાખીશું અને 1 ઇંચ નીચે એક્સ્ટ્રા રાખીશું પટ્ટી વાળવા માટે. તો ટોટલ આપણે 21 ઇંચની લંબાઈ લઈશું આ રીતે. અને મોરીની પહોળાઈ જે છે તે 8 ઇંચ છે ટોટલ. તો મોરીનું પહોળાઈ આપણે લઈશું 4 ઇંચમાં આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લઈશું. આ રીતે 6 ઇંચે નિશાન કરી દઈશું આ પ્રમાણે.
તો આ રીતે નિશાન કર્યા પછી હવે ઉપરની સાઈડથી 3.5 ઇંચે નિશાન કરવાનું છે. આ રીતે આ પ્રમાણે 3.5 ઇંચે નિશાન કર્યા પછી આપણે સાઇઝ પ્રમાણે અલગ અલગ માપથી બાયનો શેપ આપવામાં આવે છે. તો 40 સાઇઝમાં 8 ઇંચ પછી બાયનો શેપ આપીશું આપણે. એક્ઝેક્ટ પરફેક્ટ ફિટિંગ આવશે બાયનું આ પ્રમાણે જો તમે કટિંગ કરશો તો. હવે તમે જેટલું એક્સ્ટ્રા માર્જિન રાખ્યું હોય ટોપમાં તેટલું એક્સ્ટ્રા માર્જિન રાખવાનું છે. 1.5 ઇંચ રાખ્યું હોય તો તમે 1.5 ઇંચ રાખી શકો છો અને 2 ઇંચ રાખ્યું હોય તો 2 ઇંચ રાખી શકો છો. તો હવે આપણે આ બંને નિશાનને આ રીતે મેઝર ટેપની મદદથી જોડી દેવાના છે. આ પ્રમાણે સૌથી પહેલાં તો આપણે સીધી લાઈન જ દોરી દેવાની છે. આ રીતે સીધી એક લાઈન દોર્યા પછી ફૂલ સ્લીવ હોય, આખી બાંય હોય તો તેમાં આ સાઈડે ખોલ પડતી હોય છે. જ્યારે આપણે કુર્તી કે ડ્રેસ પહેરીએ છીએ ત્યારે તો સહેજ આપણે આ પ્રમાણે રાઉન્ડમાં બાયનું કટિંગ કરવાનું રહેશે. આ રીતે કટિંગ કરશો બાયનું સહેજ રાઉન્ડમાં તો આ સાઈડે જે છે તે ખોલ પડશે નહીં બિલકુલ પણ, અને એકદમ ફિટિંગમાં બાય આવશે. તો તમારે આખી બાયનું કટિંગ જો કરવાનું હોય તો તમે આ પ્રમાણે કરી શકો છો. હવે આપણે બાયમાં શેપ આપવાનો છે. તો શેપ જો તમને આપતા ફાવતું ના હોય તો 3.5 ઇંચે આ પ્રમાણે નિશાન કરી દેવાનું છે અને ત્યાંથી આપણે આ રીતે શેપ આપી દેવાનો છે. આ રીતે આગળનો શેપ પણ આપણે આ પ્રમાણે આપી દઈશું. આગળ અને પાછળ એમ બંને શેપની વચ્ચે 0.5 કે 1 ઇંચનું અંતર રાખવાનું છે. એથી વધારે રાખવાનું નથી. હવે આપણે બાયનું કટિંગ કરી દઈએ. તો બાયનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. બાયનો જે આગળનો ભાગ શેપ આપવાનો બાકી છે, કટિંગ કરવાનું બાકી છે, તે આપણે જ્યારે અસ્તરને પેલા સાડીના જે કાપડ જે છે ટોપના કાપડ સાથે જોઈન્ટ કરીશું ત્યાર પછી આપણે આગળનો શેપ કટિંગ કરીશું. ઓકે. તો હવે આપણે પ્લાઝાના અસ્તરનું કટિંગ કરી રહ્યા છીએ. તો લંબાઈ જેટલી હોય તેટલી આપણે લઈ લેવાની છે. સાઇઝ પ્રમાણે, લંબાઈ પ્રમાણે, હાઇટ પ્રમાણે લંબાઈ હોય તે પ્રમાણે અલગ અલગ હોય છે. તો આપણે લંબાઈ આમાં કેટલી છે? 37.5 ઇંચ આવી રહી છે. 37.5 ઇંચ બરાબર છે. આ રીતે આવી રહી છે. તો આપણે ઉપરનો જે ઇલાસ્ટિક માટેનો જે છે તે અલગથી કાપડ નાખીશું અને નીચેની પટ્ટી જે છે તે આમાંથી વાળી દઈશું. ઓકે. તો હવે આપણે લંબાઈ જે છે તે એક્ઝેક્ટ લઈ લીધી છે. હવે આપણે મોરી જે છે તે એની પહોળાઈ લઈશું. તો પ્લાઝામાં મોરી જે છે તે પહોળી હોય છે. તો આપણે ટોટલ 12 ઇંચ લેવાની છે. 12 ઇંચમાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું એટલે ટોટલ 13 ઇંચ થશે. બરાબર છે. આ પ્રમાણે 13 ઇંચે નિશાન કરી દેવાનું છે આપણે પ્લાઝામાં. અને હવે આપણે આસન માટે નિશાન કરવાનું છે. પણ આસન માટે નિશાન પહેલાં આપણે પહોળાઈ જેટલી લેવાની હોય તેટલી લઈ લેવાની છે. તો 14 ઇંચ આપણે પ્લાઝામાં 14 ઇંચની પહોળાઈ લઈશું. તો આ પ્રમાણે 14 ઇંચે નિશાન કરી દેવાનું છે. 14 ઇંચે નિશાન કર્યા પછી આપણે ઉપરની સાઈડે 1.5 ઇંચનું ઉપર આવશે એટલે આટલું સિલાઈમાં જશે. એટલે ફક્ત 1 ઇંચ ઉપર મેઝર ટેપ રાખીને આપણે આસન જે છે તે કેટલું લેવાનું છે? 14 ઇંચનું આસન લેવાનું છે. તો ત્યાં આપણે સીધી લાઈન દોરી દઈશું કારણ કે વચ્ચેના ભાગમાં જે છે તે કરાકી આવશે. તો 14 એટલે ટોટલ આપણે 14.5 ઇંચે નિશાન કરીશું. આ રીતે 14.5 ઇંચે નિશાન કર્યા પછી આ પ્રમાણે તીર કરી દઈશું કે આ સાઈડથી આપણે કરાકી મૂકવાની રહેશે. હવે આ રીતે આપણે સીધું દોરી દઈશું. આ ભાગ જે છે તે સીધો દોરી દઈશું. અથવા તો તમે કરાકી ના મૂકવી હોય તો પણ ચાલે અને મૂકો તો પણ ચાલે. તો સહેજ આપણે અહીંયા સહેજ આ પ્રમાણે લઈશું, શેપ આપીશું અને પછી ત્યાંથી આ રીતે સીધી લાઈન દોરી દઈશું. ઓકે. કરાકી મૂકવો તો સારું. પ્લાઝો કે પાયજામો હોય કે પેન્ટ હોય તો તમારા વચ્ચેની સાઈડથી
જલ્દીથી ફાટી જાય નહીં. તો આ પ્રમાણે આપણે પ્લાઝાનું કટિંગ કરવાનું રહેશે. પ્લાઝાનું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે તેનું કટિંગ કરી દઈશું. ત્યાર પછી ઉપર ઇલાસ્ટિક માટેનું જે નેફો જે છે તેનું કટિંગ કરી દઈશું. તો પ્લાઝાનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે તેના ઉપર ઇલાસ્ટિક જે મૂકવાનું છે તેની પટ્ટીનું કટિંગ કરવાનું છે. એક્સ્ટ્રા પટ્ટી મૂકવાની છે ઇલાસ્ટિક લગાવવા માટે. તો તે પટ્ટીનું ટોટલ આ પ્રમાણે 4 ઇંચ પહોળી લેવાની છે. આ રીતે આ પ્રમાણે સીધી એક લાઈન દોરીને પછી પટ્ટી કટિંગ કરી દઈશું આપણે. ત્યાર પછી આપણે કરાકીનું કટિંગ કરીશું. તો કાપડને એકદમ વ્યવસ્થિત રાખીને પછી આપણે આ રીતે પટ્ટીનું કટિંગ કરવાનું છે. બરાબર છે. આ રીતે કટિંગ કરી દેવાનું છે. હવે આપણે કરાકીનું વચ્ચે જે મૂકવાની છે આસનમાં તેનું કટિંગ કરીશું. તો આ પ્રમાણે ડબલમાં આપણે ગોઠવી દેવાનું છે. આ રીતે ડબલમાં ગોઠવ્યા પછી આ પ્રમાણે કરી દેવાનું છે આપણે. તો આ રીતે 4 વડું વાળીને પછી આપણે આ પ્રમાણે ક્રોસમાં કટિંગ કરવાની છે કરાકી. આ રીતે ક્રોસમાં આપણે કટિંગ કરી દઈશું કરાકીનું. આ રીતે કરાકીનું આપણે કટિંગ કરવાનું રહેશે. તો ટોપનું અને પ્લાઝાનું એમ અસ્તરનું ટોટલ કટિંગ આપણે કરી દીધું છે. હવે આપણે સાડીમાંથી કટિંગ કરવાનું રહેશે. તો સાડીમાં જે પાલવ જે છે તેમાં ટોપનો આગળનો ભાગનું કટિંગ કરીશું આપણે. તો ફ્રેન્ડ્સ, સાડીમાં પાલવ આ પ્રમાણે છે અને આપણે ટોપમાં પેટર્ન કરવાની છે. વચ્ચેની સાઈડે કટ રાખવાનો છે. તો આપણે આ પ્રમાણે ટોપનું કટિંગ કરીશું. આ રીતે બોર્ડર જે છે તે વચ્ચે આવવી જોઈએ. તો આ રીતે આપણે ગોઠવી દઈશું અને નીચેની સાઈડે પણ બોર્ડર આવી જાય તે રીતે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. ટોપના આ રીતે વચ્ચે એક્ઝેટ આવે તે રીતે ગોઠવી દઈશું. આ બોર્ડર જે છે તે આ રીતે આપણે રાખીને પછી આપણે કટિંગ કરવાનું રહેશે. હવે આગળના ભાગનું જે અસ્તર જે છે તેને આપણે આ રીતે રાખવાનું છે. છેક સુધી સેન્ટરમાં કટ આવશે આપણે તે રીતે મૂકીને પછી કટિંગ કરવાનું છે. નીચેની સાઈડે આપણે પટ્ટી વાળવા માટે એક્સ્ટ્રા કાપડ લીધું હતું, પરંતુ આમાં આપણે એક્સ્ટ્રા કાપડની કોઈ જરૂર પડશે નહીં, કારણ કે નીચેની સાઈડે બોર્ડર છે. તો આપણે અંદરની સાઈડે આ પ્રમાણે વાળી દઈશું અસ્તરને, પછી એની સાથે સીવી દઈશું. તો માટે આપણે અસ્તરનું એ પ્રમાણે કટિંગ કરેલું છે. તો ઉપરનું જે કાપડ જે છે સાડીનું તેને આ રીતે ગોઠવી દેવાનું છે. બરાબર છે. સાડીને આ પ્રમાણે ગોઠવ્યા પછી આપણે કટિંગ કરવાનું રહેશે. તો સાડીમાંનો જે ભાગ જે છે તે આ પ્રમાણે રાખીને નીચેની સાઈડે પણ બોર્ડર આવી જોઈએ ને, અને આ સાઈડે પણ બોર્ડર આવવી જોઈએ. અસ્તરમાં આગળના ભાગમાં વચ્ચેની સાઈડે જે કટ લગાવવાનું છે, જે
જે આપણે સીવીશું ત્યારે કટ આખો કરી દઈશું અને સેન્ટરમાં આટલે સુધી આપણે ખુલ્લું રાખીશું આગળના ભાગમાં. તો હવે આપણે કટિંગ કરી દઈએ. તો સહેજ વધારે જ આપણે કટિંગ કરીશું આ રીતે. કારણ કે જ્યારે આપણે સીવીએ છીએ ત્યારે વધતા ઓછા થઈ જતું હોય છે કાપડ, માટે સહેજ વધારે જ આપણે સાડીના કાપડનું આપણે કટિંગ કરવાનું છે. તો ટોપના આગળના ભાગનું આ રીતે કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર છે. આ પ્રમાણે વચ્ચે આ રીતે આવશે અને આપણે આ પ્રમાણે સીવવાનું રહેશે. અને આગળની સાઈડે વી ગળું આવશે, તો જ્યારે આપણે સીવીશું કેનવાસનું કટિંગ કરીશું ત્યારે બતાવીશ તમને. આને આપણે સાઈડ પર કરી દઈશું. હવે પાછળના ભાગનું કટિંગ કરીશું. હવે ટોપના પાછળના ભાગનું જે કટિંગ કરવાનું છે તેમાં બોર્ડર આપણે નીચેની સાઈડે આવે તે રીતે આપણે ગોઠવશું. અને પછી આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતે ટોપના પાછળના ભાગનું કટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો બાયનું કટિંગ પણ આ બુટ્ટો જે છે તે વચ્ચે આવે બાયમાં અને બોર્ડર જે છે તે નીચે આવે તે પ્રમાણે આપણે કટિંગ કરવાનું છે. નીચેની સાઈડે આપણે પટ્ટી વાળવા માટે વધારે કાપડ લીધું હતું, તો સહેજ આપણે વધારે નીચેની સાઈડે અસ્તર રાખીને પછી આપણે બાયનું કટિંગ કરવાનું રહેશે. તો પહેલાં આપણે એક બાજુની બાયનું કટિંગ કરીશું, પછી બીજી સાઈડની બાયનું કટિંગ કરીશું. તો સહેજ વધારે જ આપણે લઈ લઈશું કાપડ આ રીતે. તો એક બાયનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. એ જ રીતે આપણે બીજી સાઈડની બાયનું પણ આ રીતે કટિંગ કરી દઈશું, કારણ કે બુટ્ટો જે છે તે સેન્ટરમાં આવે તે રીતે આપણે કટિંગ કરવાનું છે. આ રીતે આ પ્રમાણે આપણે કટિંગ કરીશું અને બોર્ડર જે છે તે નીચેની સાઈડે આવે તે પ્રમાણે આપણે ગોઠવીને પછી કટિંગ કરવાનું રહેશે બાયનું. તો આ પ્રમાણે નીચેની સાઈડે એકદમ વ્યવસ્થિત ગોઠવી દઈશું અને તે રીતે જ આપણે આ જે કટિંગ કરેલી બાંય જે છે તે આની ઉપર મૂકી દઈશું. પછી તેના પરથી જ આપણે કટિંગ કરી દઈશું. આ બુટ્ટો જે છે તે વચ્ચે આવવો જોઈએ આ રીતે. બીજી બાયનું પણ આ રીતે આપણે કટિંગ કરી દેવાનું રહેશે. બાયનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે.
હવે આપણે પ્લાઝાનું કટિંગ કરીશું। તો ફ્રેન્ડ્સ, આ પ્રમાણે સાડીમાં પાછળનો જે ભાગ જે છે સાડીનો, તેમાં નીચેની સાઈડે જ ફક્ત વર્ક છે અને આ પ્રમાણે પટ્ટો છે। તો આપણે પ્લાઝાનું કટિંગ આ તરફથી કરીશું। તો આ રીતે 4 વડું વાળી દીધું છે આપણે, અને જે અસ્તરનું કટિંગ કરેલો ભાગ જે છે તેને આપણે આ પ્રમાણે રાખીશું। આ રીતે નીચેની સાઈડે પટ્ટી આ પ્રમાણે આવશે, તો માટે આપણું અસ્તર સેટ જે છે નીચેની તરફ રાખીશું આ રીતે। અને પછી પ્લાઝાનું કટિંગ આ રીતે એક્ઝેક્ટ મૂકીને પછી સાડીનું આ પ્રમાણે કટિંગ કરી દેવાનું છે। પછી ઉપરનું જે ઇલાસ્ટિક માટેનો પટ્ટો જે છે તે એક્સ્ટ્રા કટિંગ આપણે કરવાનું છે। તો સહેજ આપણે પહેલાં તો આમાં વધારે જ કટિંગ કરી દઈશું। પ્લાઝામાં પણ આપણે જે રીતે ટોપમાં કટિંગ કર્યું હતું વધારે, તે રીતે જ આમાં પણ આપણે સહેજ વધારે કટિંગ કરી દઈશું। તો પ્લાઝાનું પણ આ રીતે કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે। આ રીતે તમે જોઈ શકો, નીચેનો ભાગ જે છે તે આ રીતે આવેલો છે। વર્ક આટલે સુધી છે પ્લાઝામાં। તો જ્યારે પ્લાઝો બનશે આ સાડીમાંથી તો એકદમ સરસ લાગશે, તેનો લુક એકદમ અલગ આવશે। હવે આપણે આ ઉપરનો જે પ્લેન ભાગ જે છે તેમાંથી આપણે કટિંગ કરવાનું છે ઇલાસ્ટિક માટેની પટ્ટીનું। ઇલાસ્ટિકની પટ્ટીનું આપણે આ રીતે વાળી દીધી હતી। તો ગળીવાળો જે ભાગ જે બાજુ આવે તે બાજુ રાખીને આપણે કટિંગ કરી દઈશું। આખી આ પ્રમાણે ખોલી દઈશું અને ઇલાસ્ટિક માટેની એક્સ્ટ્રા જે પટ્ટીનું કટિંગ કર્યું હતું તેનું પણ આપણે આ રીતે માપ લઈને કટિંગ કરી દેવાનું રહેશે। સહેજ વધારે જ લઈ લઈશું કે જ્યારે આપણે સીવી દઈશું અસ્તરની સાથે ત્યારે વધારાનું કાપડ જે હોય તેને કટ કરીને માપસર કરી શકાય। હવે આપણે વચ્ચેની જે કરાકી મૂકવાની હતી તેનું પણ સાથે સાથે કટિંગ કરી દેવાનું છે। આ પ્લેન ભાગ જે છે તેમાંથી આપણે આ રીતે કટિંગ કરીશું કરાકીનું। આ પ્રમાણે વાળી દેવાનું છે। સાડીનો જે પ્લેન ભાગ જે છે તેને આ રીતે આપણે વાળી દઈશું ડબલમાં। અને આ રીતે એની ઉપર મૂકી દઈશું અને કરાકીનું કટિંગ પણ આપણે કરી દઈશું સાથે સાથે। આમાં પણ એ રીતે જ સહેજ વધારે કટિંગ કરી દઈશું। તો પ્લાઝાનું કટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। તો આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ કરી દીધું છે આગળ અને પાછળના ટોપનું અને બાયનું કટિંગ કમ્પ્લીટ। જ્યારે આ સાડી જૂની સાડી હોય તેમાંથી તમે જ્યારે પ્લાઝો અને આ પ્રમાણે ટોપ બનાવશો એકદમ સરસ લાગશે। જૂની સાડીનો પણ ઉપયોગ થઈ જશે અને જ્યારે પહેરશો ત્યારે પણ તેનો લુક એકદમ સરસ આવશે। તો જૂની સાડીનો ઉપયોગ તમે આ પ્રમાણે અસ્તર નાખીને તમે ટોપ અને પ્લાઝો બનાવીને ઉપયોગ કરી શકો છો। તો વિડીયો અગર તમને સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર પણ જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।